વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભૂગોળનું ચોથા પાઠનું સ્વાધ્યાય ભણવાના છીએ. તો આપણે પહેલો પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. તો પહેલો પ્રશ્ન, ભૂકંપ મોજા વિશે સ્વીકૃત લખો. ભૂકંપ ક્રિયા દરમિયાન 3 પ્રકારના મોજા ભૂકંપ આલેખન પર નોંધાય છે, જે નીચે મુજબ છે. પ્રાથમિક મોજા, લંબાત્મક મોજા અથવા પ્રાઇમરી પી મોજા. આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે, તેથી ભૂકંપ નોંધ કેન્દ્ર પર સૌપ્રથમ પહોંચે છે. આ મોજા પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થાય છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે. કેન્દ્રીય ભાગમાં તે પ્રતિ સેકન્ડ 8 થી 14 કિમીના વેગની પસાર થાય છે. આ પ્રકારના મોજા અવાજના મોજાને મળતા આવે છે. આ મોજા પૃથ્વીના બધા જ ભાગોમાં પ્રવેશી શકે છે. દ્વિતીય મોજા, ઉપમોજા અથવા એસ મોજા. પ્રાથમિક મોજા કરતાં આ પ્રકારના મોજાઓનો વેગ ઓછો છે. તે માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થઈ શકે છે. આમાં અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે. સમુદ્ર કે પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે. આ મોજાને સેકન્ડરી મોજા કહેવામાં આવે છે. પૃષ્ઠીય મોજા, સપાટી પરના મોજા અથવા એલ મોજા. આ મોજા પૃથ્વીની સપાટી પર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે, તેવા આ મોજા છે. તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિમી હોય છે. આ મોજા સૌથી વધુ વિનાશકારી છે. પૃથ્વી સપાટી પર જે ભૂકંપની વિનાશકારી અસરો થાય છે, તે આ મોજાને આભારી છે. આ મોજા સાગર જળમાં પ્રવેશે છે ત્યારે ત્યાં ઊંચા વિશાળકાય અને સંહારક મોજા ઉછળે છે, જેને જાપાની ભાષામાં સુનામી કહે છે. આ મોજા ભૂગર્ભ કોર માંથી પસાર થતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચનાના જાણવામાં ઉપયોગી થતા નથી. તો આમાં તમે ગ્રાફ જોઈ શકો છો. તો આમાં ગ્રાફને તમે આકૃતિ જોઈ શકો છો. તો આપણે બીજા પ્રશ્નની આમાં ગ્રાફમાં જ્યાં આપણે ભૂકંપનું ઉદ્ગમ બિંદુ, જ્યાં ભૂકંપ નીકળે છે, ત્યાં ગેસ લીક થઈ છે, ત્યાં ધ્રુવધાર વધારે હોય છે. તો જ્યાં ધ્રુવધાર વધારે હોય છે, તો તેનો ગ્રાફ ઉપર તરફ જાય છે. તો આ જે ગ્રાફ વધારે ઉપર તરફ જાય છે, ત્યાં તેનું ઉદ્ગમ બિંદુ છે, અને તે થોડે દૂર જતા તે મોજા આપણે ગ્રાફ નાનો થાય છે, ત્યાં આપણે ભૂકંપનું દબાણ ઓછું થતું જાય છે. એટલે કે આપણે પાણીમાં પથ્થર નાખીએ જ્યારે પાણીમાં પથ્થર નાખીએ ત્યારે પાણીમાં પથ્થર પડે, તો જ્યારે મોટું બિંદુ થાય છે અને મોજા મોટા થાય છે, અને પછી આ પૂરું તળાવમાં પાણી એટલે ધીમું પડતું મોજા ધીમા પડી જાય છે. તો આ તમે ગ્રાફને તમે જોઈ લેજો. તો આપણે પ્રશ્નની તરફ આપણે આગળ જઈએ. તો બીજો પ્રશ્ન, ભૂકંપની વિનાશક અસરો વર્ણવો. ભૂકંપથી થતી વિનાશક અસરો નીચે મુજબ છે. ભૂકંપના કારણે હજારોની સંખ્યામાં માણસો મૃત્યુ પામે છે અને અનેક મકાનો જમીનદોસ્ત બની જાય છે. 26 જાન્યુઆરી 2001માં ભારતના કચ્છના ભુજ, અંજાર અને ભચાઉ વગેરે શહેરોમાં હજારો લોકો મર્યા ગયા. ઘણા મકાનો ધરતીમાં ગરકાવ થઈ ગયા હતા. ભૂકંપથી સડકોમાં ભંગાર પડે છે. પાણી, વીજળી વગેરે વ્યવસ્થાઓ ક્ષતિગ્રસ્ત બની જાય છે. ભૂકંપના કારણે ક્યારેક નદીઓ પોતાનો વહન માર્ગ બદલી નાખે છે. 1950માં અસમમાં આવેલા ભૂકંપના કારણે દિહાંગ તથા બ્રહ્મપુત્ર નદીઓએ પોતાનો વહન માર્ગ બદલી નાખ્યો હતો. અસમમાં સુબનસિરી નદીઓ બંધ તૂટી ગયો હતો. ભૂતકાળમાં સિંધુ નદી કચ્છના અખાતને મળતી હતી, પણ હાલમાં તે પાકિસ્તાનમાં થઈને વહે છે. ભૂકંપ થવાથી ક્યારેક જમીનમાં મોટી ફાટો પડી જાય છે, તેમાંથી કાદવ, રેતી, પથ્થર અને વગેરે બહાર ફેંકાય છે. તેથી ખેતરોને ફળદ્રુપ જમીન નકામી બની જાય છે. મહાસાગરોમાં થતા ભૂકંપને કારણે સુનામી તરીકે ઓળખાતા ઊંચા રાક્ષસી કદના મોજા ઉછળે છે. ડિસેમ્બર 2004માં ઇન્ડોનેશિયાના સુમાત્રા નજીક ઉદ્ભવેલા અને તે પછી અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહ તથા તમિલનાડુ કોરોમંડલ કિનારા પર સુનામી મોજા ફરી વળ્યા હતા, જેને લીધે જાનમાલ અને બંદરોને નુકસાન થયું હતું. ત્રીજો પ્રશ્ન, જ્વાળામુખીના પ્રકારો જણાવી દરેક વિશે ટૂંકી નોંધ લખો. જ્વાળામુખીની સ્થિતિ અથવા બે પ્રસ્ફોટન ક્રિયા વચ્ચેની સમય અનુસાર જ્વાળામુખીના નીચે પ્રમાણે પ્રકાર પડે છે. પહેલું તો સક્રિય જ્વાળામુખી, જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ
ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. ઇટલીમાં આવેલો એટલા જ્વાળામુખી તેને ઉદાહરણ છે. તે છેલ્લા 25 વર્ષથી સક્રિય છે. સિસિલીના લિપારી ટાપુ ઉપર આવેલા સ્ટ્રોમ્બોલીની જ્વાળામુખીમાં આશરે દર 15 મિનિટ પછી વિસ્ફોટ થયા કરે છે. દક્ષિણ અમેરિકાનો કોટોપેક્સી સૌથી ઊંચો 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રની દીવાલ દાંડી એટલે નાઇટ હાઉસ કહેવાય છે. પૃથ્વી સપાટી પર આ પ્રકારના જ્વાળામુખીની સંખ્યા લગભગ 430 છે. આ બધા જ્વાળામુખી ભૂકંપના પટ્ટામાં આવેલા છે. સુપ્ત જ્વાળામુખી વર્ષો સુધી શાંત રહેલો જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તો તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. ઇટલીનો વિસુવિયસ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ઇન્ડોનેશિયાનો ક્રાકાટોઆ, ચીલીમાં આવેલો એકોનકાગુઆ, ઇક્વાડોરનો ચિમ્બોરાઝો અને જાપાનનો ફુજીયામા સુપ્ત જ્વાળામુખી છે. નિષ્ક્રિય જ્વાળામુખી જે જ્વાળામુખી એક વખત વિસ્ફોટ પામ્યા પછી હંમેશને માટે નિષ્ક્રિય કે શાંત થઈ ગયો હોય, ભવિષ્યમાં વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. આફ્રિકાને કિલીમાંજારો, મ્યાનમારનો માઉન્ટ પોપા અને ઈરાનનો કોહ સુલ્તાન નિષ્ક્રિય જ્વાળામુખી છે. ઉપરાંત ન્યૂઝીલેન્ડનો માઉન્ટ એગમોન્ટ તથા બંગાળની ખાડીમાં આવેલા નારકોન્ડમ નિષ્ક્રિય જ્વાળામુખી છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1. ભૂકંપ થવાના કારણો કયા કયા છે? પૃથ્વીની સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. ભૂકંપ થવાના મુખ્ય કારણો નીચે મુજબ છે. સ્તરભંગ પ્રક્રિયા. ભૂગર્ભમાં થતા ભૂસંચલનને કારણે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે. આ બળોને કારણે પેટાળના ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાને ભૂકંપ થાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટન. જ્વાળામુખીના પ્રસ્ફોટનને કારણે ગરમ મેગ્મા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, જેથી જ્વાળામુખીની આસપાસના લગભગ 150 થી 200 કિમી વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. ભૂસંતુલન પરિસ્થિતિ. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ. જ્યારે પૃથ્વીની સમતુલાની સ્થિતિ ખોરવાય છે ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈ એ મેગ્માનું સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. પાણીની વરાળ. પૃથ્વી સપાટીનું કેટલુંક પાણી સપાટીની નીચે ઉતરી છે ત્યારે પૃથ્વીની આંતરિક ગરમીના કારણે સંસર્ગમાં આવતા તે પાણીનું વરાળમાં રૂપાંતર થાય છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધુ જગ્યા રોકે છે. વરાળના આ દબાણના કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થાય છે. માનવી સુરંગો અને ખાણો ખોદે છે, બંધોનું નિર્માણ કરે છે, ગગનચુંબી ઇમારતો બનાવે છે, ભૂગર્ભમાં અણુ ધડાકા કરે છે, તેથી સ્થાનિક ક્ષેત્રે પર કૃત્રિમ ભૂકંપ થાય છે. પ્રશ્ન 2. ભૂકંપ આલેખ પર ટૂંકી નોંધ તૈયાર કરો. ભૂકંપના મોજા કે કંપનનો વેગ માપના આલેખ યંત્રને ભૂકંપ આલેખ કહે છે. આ યંત્ર દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉત્પત્તિ કેન્દ્ર વિશે જાણકારી પ્રાપ્ત થાય છે. તો આ તમે આકૃતિ જોઈ શકો છો. આમાં લોલક, ભૂકંપ માપક, ફરતું ડ્રમ એટલે કાચ ને ધરીને સ્તંભ. તો આપણે આનો અર્થ આપણે નીચે સમજીએ. એટલે ભૂકંપ આલેખ છે આ. તો તમે આ ગેટ તમારે ટ્રાય કરી બનાવવાની તો આમાં આકૃતિ જોઈને બનાવી શકો છો. તો આપણે પહેલા પ્રશ્ન જોઈએ. ઉપકરણોનો મુખ્ય ભાગ એક લટકતું લોલક છે. તેનો ઉપરનો છેડો એક સ્તંભ સાથે બાંધેલો છે. બીજો છેડો હલનચલન માટે છૂટો રહે છે. તેની સાથે એક પેન જોડેલી હોય છે. બીજો છેડો નળાકાર કે જેની આસપાસ કાગળ અથવા ગ્રાફ વીંટાળેલ હોય છે, જે તેની સાથે સ્પર્શ કરતો હોય છે. તેનો સંબંધ એક ઘડિયાળ સાથે પણ જોડાયેલો હોય છે. ભૂકંપના સમયે કંપનવેગ પ્રમાણ નળાકાર પર વીંટેલા કાગળ પર નાના મોટા કદમાં રેખાઓ અંકિત થાય છે. ઘડિયાળ સાથે જોડાણ હોવાના કારણે સમય પણ નોંધાય છે. ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દહેરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. આ શહેરોમાં ભૂકંપ એટલે જેટલામાં નામ આપી ગયેલ છે તેમાં ભૂકંપના આપણે કેન્દ્રો સ્થાપવામાં આવ્યા છે. એટલે કે અહીંયા ભૂકંપના કેન્દ્રો આવી ગયેલ છે ગુજરાતમાં ને ઇન્ડિયામાં. તો આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનના કારણો ક્યાં છે?
પ્રશ્ન ત્રીજો, જ્વાળામુખી પ્રસ્ફોટન એ પૃથ્વી સપાટી પર બનતી આકસ્મિક અને અસાધારણ ઘટના છે. તે મોટા પાયાની અને લાંબા ગાળાની અસરો પેદા કરે છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની પ્રક્રિયા થવા માટેના કારણ નીચે મુજબ છે. પૃથ્વીનું ગરમ પેટાળ અને તેનું સ્વરૂપ. ભૂકવચ પેટાળમાં ભુજ ગરમી વિદ્યમાન અને પૃથ્વીના પેટાળમાં રહેલા યુરેનિયમ, રેડિયમ, થોરિયમ જેવા કિરણોત્સર્ગી ખનિજ દ્રવ્યોના કિરણોત્સર્ગી વિઘટનની ઉત્પન્ન થતી ગરમીને લીધે પણ પૃથ્વીનું પેટાળ ગરમ રહે છે. મેગ્માનો ઉદ્ભવ. જમીન સપાટીના નબળી સ્તર રચનાવાળા વિસ્તારોમાં કોઈ કારણસર ઉપરના ખડક સ્તરોનું દબાણ ઓછું થતાં પેટાળની ગરમીને કારણે એ ખડક પદાર્થો મેગ્મામાં ફેરવાય છે. મેગ્માનો ઉદ્ભવ જ્વાળામુખીના પ્રસ્ફોટન માટે જવાબદાર છે. વાયુઓ અને વરાળનો ઉદ્ભવ. મેગ્માના કદનું વિસ્તરણ થવાને કારણે તેમાં રહેલી ગરમીને લીધે વિવિધ વાયુઓ ઉત્પન્ન થાય છે. ખડક સ્તરોની ફાટો દ્વારા અથવા સાગરો અને મહાસાગરોના પાણી પેટાળમાં જતાં તે મેગ્માના સંસર્ગમાં આવે છે. ગરમ મેગ્માના કારણે પાણીનું રૂપાંતર વરાળમાં થાય છે, જે પ્રસ્ફોટન સમયે પૃથ્વી સપાટી પર ધસી આવે છે. મેગ્માનું ભૂસપાટી તરફનું ઉદ્વહન. પાણી કરતાં વરાળ 1300 ગણી વધુ જગ્યા રોકે છે. પેટાળમાં રહેલી આ વરાળને પૂરતી જગ્યા અને મોકળાશ ન મળતા તે ખૂબ જ વેગથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. પોતાની સાથે પ્રવાહી મેગ્માને પણ ભૂસપાટી તરફ ધકેલે છે. પરિણામે પોચા ખડકોને તોડી ધડાકા સાથે અથવા શાંત રીતે બહાર નીકળવા પ્રયત્ન કરે છે. ત્યારે જ્વાળામુખીનું પ્રસ્ફોટન થાય છે. પ્રશ્ન 4, જ્વાળામુખીની સર્જનાત્મક અસર વર્ણવો. જ્વાળામુખીની સર્જનાત્મક અસરો નીચે પ્રમાણે છે. 1. જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવામાં થાય છે. જ્વાળામુખીના ક્રેટરમાં વરસાદી પાણી ભરાતા જ્વાળામુખી સરોવર બને છે. જ્વાળામુખી ક્રિયાથી પૃથ્વીની ઉત્પત્તિનો ઇતિહાસ. પૃથ્વીની સંરચના સમજવામાં મદદ મળે છે. જ્વાળામુખી પ્રાકૃતિક સુરક્ષા વાલ્વ સેફ્ટી વાલ્વ તરીકેનું કાર્ય કરે છે. લાવારસ ઠરી ગયા પછી તેમાંથી અનેક ખનિજ પ્રાપ્ત થાય છે. લાવારસથી અસ્તિત્વમાં આવેલા બેસાલ્ટ અને ગ્રેનાઇટ આગ્નેય ખડકોનો ઉપયોગ મકાન બાંધવામાં થાય છે. જ્વાળામુખીના પ્રસ્ફોટને નીકળતી રાખ જ્વાળામુખીના આસપાસના ખેતરો અને બગીચાઓમાં પથરાયેલ જમીન ફળદ્રુપ બનાવે છે. કેટલાક સુપ્ત જ્વાળામુખીઓની નજીકના વિસ્તારોમાં નૈસર્ગિક વાતાવરણ નિર્માણ પામે છે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર લખો. ભૂમિગત અણુ ધડાકા નુકસાનકારક છે, સમજાવો. માનવીના દ્વારા ભૂમિગત અણુ ધડાકા કરવામાં આવે છે, જેને કારણે સ્થાનિક કૃત્રિમ ભૂકંપ થાય છે. જે નિર્જર પ્રદેશો કે દૂરમધ્યે આવેલા ટાપુઓમાં ભૂગર્ભ અણુ ધડાકાઓ કરવામાં આવે છે, તેના કારણે પણ સ્થાનિક ભૂકંપ થાય છે. આ પ્રકારના સ્થાનિક ભૂકંપના કારણે આસપાસના વિસ્તારોને મકાનો કે સંપત્તિને નુકસાન થાય છે. વાયુઓ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય છે, તેને સક્રિય જ્વાળામુખી કહે છે. સુપ્ત જ્વાળામુખી. વર્ષો સુધી શાંત રહેલા જ્વાળામુખી ફરીથી પ્રસ્ફોટન પામે તેને સુપ્ત જ્વાળામુખી કહે છે. નિષ્ક્રિય જ્વાળામુખી. જે જ્વાળામુખી મૃત બની ગયો હોય અને ભવિષ્યમાં તેના વિસ્ફોટ થવાના કોઈ લક્ષણો જણાતા ન હોય તેવા જ્વાળામુખીને નિષ્ક્રિય જ્વાળામુખી કહે છે. વિશ્વના મહત્વના જ્વાળામુખીઓના નામ લખો. પ્રશ્ન 3, એટના ઇટલી, સ્ટ્રોમ્બોલી સિસિલીના લિપારી ટાપુ, કોટોપેક્સી ઇક્વાડોર દક્ષિણ અમેરિકા, ક્રાકાટોઆ ઇન્ડોનેશિયા, એકોનકાગ્યુઆ ચિલી, ફુજીયામા જાપાન, કિલીમાંજારો આફ્રિકા, માઉન્ટ પોપા મ્યાનમાર, કોહ સુલતાન ઈરાન, વિસુવીય ઇટલી વગેરે વિશ્વના મહત્વના જ્વાળામુખીઓ છે. પ્રશ્ન 4, જ્વાળામુખીનું પ્રસ્ફોટન કુદરતી આફત છે, કેવી રીતે? મહાસાગરોના તળભાગમાં થતા જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે સુનામી સમુદ્ર મોજા ઉત્પન્ન થાય છે. તે સમુદ્ર કિનારે વિસ્તારોમાં ભારે વિનાશ સર્જે છે. જ્વાળામુખીમાંથી નીકળતી હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ વગેરે વાયુઓ વાતાવરણને પ્રદૂષણ કરે છે. જ્વાળામુખીના ઉગ્ર વિસ્ફોટને ભૂકંપ થાય છે, જેથી જાનમાલનો પારાવાર નુકસાન થાય છે. જ્વાળામુખી પ્રસ્ફોટનની કુદરતી આફત છેવટે તો માનવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિને હાનિ પહોંચાડે છે.
પ્રશ્ન 4 નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. ભૂકંપના કારણે કયા ભૂમિ આકારો રચાય છે? ઉત્તર ભૂકંપના કારણે ફાટ, ખીણો, પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, ખંડીય સાજલી વગેરે ભૂમિ આકારો રચાય છે. સક્રિય જ્વાળામુખી કોને કહે છે? જે જ્વાળામુખીમાંથી લાવા, વરાળ, વાયુ અને અન્ય પદાર્થો નીકળવાની ક્રિયા લગભગ સતત ચાલુ રહેતી હોય તેને સક્રિય જ્વાળામુખી કહે છે. પ્રશ્ન 3 ભૂકંપ માપવાના માપક્રમ ક્યાં ક્યાં છે? ભૂકંપ માપવાના 2 માપક્રમ છે, રિક્ટર માપક્રમ અને મર્કાલી માપક્રમ. વિશ્વનો સૌથી ઊંચો તેમ સક્રિય જ્વાળામુખી કયો છે? દક્ષિણ અમેરિકામાં આવેલો કોટોપેક્સી વિશ્વનો સૌથી ઊંચો 6500 મીટર સક્રિય જ્વાળામુખી છે. ભૂકંપ કેન્દ્ર કોને કહે છે? જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. પાવાગઢનું કયું તળાવ જ્વાળામુખમાં પાણી ભરાતા બનેલું છે? ગુજરાતમાં ચાંપાનેર નજીક પાવાગઢનું દુધિયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બનેલું છે. જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે? સી. ફુજિયામા. કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય જીઓથર્મલ ઉર્જા મેળવવામાં કરે છે? જાપાન. કયા સાધનથી ભૂકંપની તીવ્રતા માપી શકાય? સિસ્મોગ્રાફ. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી. તો હવે ઓપ્શન તો પૂરા થઈ ગયા છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો અમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.